નિવેદ તો ભૂલી ગયા ચમ આવું પડ્યું હોય હતા નિવેદ નહીં ભૂલ્યા મને વાત કહેવાની રહી ગઈ હતી શું વાત છે બા કે મેં તમારા બે ભાઈઓ માટે કોઈક રાખ્યું અંતાળી અંતાઈ રાજુને દેખાડવા આવ્યો છો વે હા તે મને કહી દો તમે વાંધો ને તો દઉં પણ એમાં એક શરત છે કઈ સરસ શરત એ કે બે ભાઈઓ વેચી લેવો તો એ તમારા ભાગમાં આવશે હા તો અમે બે ભાઈઓ રાજી ખુશી લેવું લેવો ને ઓહો એટલે જો મનમાં લાલચ કાઢી ને તો કશું હાથમાં નહીં આવે ભાઈ ના ના ભાઈ એવું વિશ્વાસ નહીં તમને હા સારી ભાઈ એટલે તો આપણે ઘેર પડે ના બા અમે બે ભાઈ વેચી લેવું હમણાં મારી વાત એ જે લાલજીનું ખેતર છે ને ઓહો એ ખેતરની નીચે મારા ડોશીના જે દાગીના હતા ને એ દાગીના પડ્યા છે તમને નિવેદ આલો એટલે જે લાલજીનું ખેતર છે ને એ ખેતરમાં જે કંકી છે ને એ તો ઊભી છે હા તો એ કંકીના થડિયામાં તને દાટેલું પડ્યું બસ આટલું કહેવા આવ્યો સાચું કહો ને પાછો હતો હા તો હું તાલ તો જવાય બે ભાઈઓ બે ભાઈઓ રાગે પડીને લેજો જો લાલચ કરીને હા તો કોઈ નહીં પાડો સારું સારું એ તો વાંધો નહીં પા હો શું હતું બા એટલે બા સપનાભાઈ ખજાનો કહી જતા આટલા વાર સુધી રાશિ મેલો તાણે હવે કહેવા આવ્યા હતા વાત કરો તો પહેલાં કીધું હોત તો અમે બે ભાઈ લઈ લેતા જીવતે એટલે આ બા તો મને કહેવા આવ્યા હતા મારે લાલજી શું લેવા આલવું પડે તાણે એકલો જઈને ના ઘટી આવું વગર લાલજી પડ્યો રહ્યો તાણે પછી લોલજી એ લોલજી હા જાગે ભૂઈ ગયો કોણ તારે બાસુ લાલજી હા બા હા મારા બા અત્યારે ચોથી આવે તારે બાસુ હું હા બોલો બા એક વાત કહેવા આવ્યો છું લાલજી હા કહો કે મારા ડૂચીનો જે દાગીના હતો ને તારી માના હા એ દાગીના અંતરેલા પડે એનું કહેવા આવ્યો છું હે બા હાચુકલા દાગીના હતા હા ચો પડ્યા હતા લાલજી જો બે ભાઈઓ હોય ને વેચીને લેજો જો લાલચ કરી ને હા તો કોઈ હાથમાં નહીં આવે પણ બા અમે તો બે જણા ભાઈ એવા રહીએ છીએ ને કે અમે બે આમ ભાઈ ને ભાઈબંધ ને અમે હળી મળીને બે જણા ભાગમાં લઈશું દિવસ તો હળી મળે લેવો ને તો જ એથી નીકળશો ને કોઈ નહીં નીકળે કોલસા થઈ જાય એટલી વાર રાખજો ના બા અમે હળી મળીને લઈશું તમે ચિંતા ના કરો આ તો હમણાં મારી વાત હા કે તારું જે ખેતર છે ને ઉવા એ ખેતરની જે ગણજું હોય ને હા તારું જે ગણજું હા એ ગણજાની નીચે દાટેલું છે એવું હા હા તમે બે ભાઈઓ વેચીને લેજો જો લાલચ મનમાં રાખી તો કોઈ હાથમાં નહીં આવે ના બા ના નહીં રાખું લાલચ નહીં રાખું મારા ભાઈને હું અડધો ભાગ આલીશ દોસ્તાણ એટલું જ કહેવા આવ્યો હતો હે બા 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 શું છે બા હે બા બા શું છે બા બાએ મને સપનું આલ્યું પણ જો એના આલુ હોત તો બા એના સપનામાં ના આવત મારા સપનામાં શું કરવાનું મને કીધું અને એને તો ઘણું આલ્યું છે આ મારે તો પતરાના ઠેકાણા નહીં તો હું એકલો જ લઈ લઈશ એને નહીં આલું હું એકલો જ કાઢી આવીશ એટલે આ લાલજી ખેતરમાં જવું ચમ એટલે ભેંસ લાવ્યો છે ને હા એ થોડું હોકડા છે તો એ સીલો મારવાનો છે ને હા. લાલજી ખેતરમાં જાવ તમે તમારા ખેતરમાં ના બોધો ભાઈ બધી તારે કોઈ પડાપૂછ કરવાની જરૂર નહીં ભાઈ તું તારે હેડવાન કરી નહીં જો જતા હો તમે તાર જો જ્યાં તારે ઓપ્શન કરવા જો વાત કરો છો હા તો હું આવું બંધાવા ના કોઈ આવું નહીં તું તાર જો હો ના ના નહીં જો આખા દિન તમારે જવા દે મારે મોડું થાય પણ તને ના નહીં પાડી તારે મને ટોકવા નહીં જોવા જવું તો તમે તારે જોવા જો તારે કોઈ હારા કોમે જતું હોય ને અરે તું ઘરનો ભાઈ છે એટલા ત્યાં તો હા તો બધા હેડવાન કરજે તું તાણી શું નહીં તો પેલા લાલજીના ખેતરમાં જાય છે
તો લાલજીનો ભોડો ફોડી ના નાખે અને બે ભાઈઓ પાસે લડે એવા હે. લાય તો મને જવા દે એના જોડે તો કોક સોડાવું એમને. યાર લાલજી કશે નહીં ખેતરમાં હતા કોવા જડી કીધું મિલતો હોઉં ખેતરમાં મારા ખેતરમાં વાંકા પડી હોય શું હતો આવીને નથી હવે મારે આમ જવું છે આ લઈને ચો ફરું આ તો લાવ હું મિલ દે જાઓ. એવું છે એમ આવો જાઓ લાવ હું મિલ હા ઠેકાણે મિલજે પાછો સારું. એટલે આ કાળ મોટો કોસ હતી કોસે લઈ ગયો કારણ કે મારા તોય ખાવું નહીં આનું કોઈ નક્કી નહીં આ તો બધા બાય વળી કદાચ એને સપનામાં આવ્યું અને વળી આ તો કોસ લઈ લીધી મારા મને શું ખબર પડે જવા દઈ ચો જવું નહીં આડું મારા તો જ બે હોય ના બધી કેમ પાછા આયા? ખાલી બસ હવે આ ગોલો સારો થયું બેહું પણ અત્યારે સંધ્યા પોળથી આ ભેંસો પીવડા નહીં પોણી માણસો આપણે નહીં યાર માણસો બધા રાશેલા વાત કરે છે હા તું હોય છે મોટા મારી ગયો અને હું એમ વિચારું આ ચોમા આવું થયું ને એટલે આ થોડું લોનું પડે ઝાડ તો આટલામાં ચોક એક બીજું ઝાડ ઉગાડું ને મસ્ત તો સોયલો થઈ જાય ને બે હવા. એ વાત સાચી છે પણ મેં તો બેઠો તું તારે તો આમ ગોળ ગોળ ફરવો હતો નહીં હો ફરે જતું તારે ગોળ ગોળ પર ઝાડ ચોમાવું એ વિચારું. ઝાડ તો કોઈ વાપવા નહીં આટલા તો ઝાડ બધા પસંદ ને તારે તો ઝાડ વાપવા છે વાત કરે હવે મારે વાપવા છે કે તારે તો વાપવા એ તો હું આવ્યો તું તારે કોસલા હે કોસલા લો લઈ જાઓ પાણી યાર ઝાડ વાવવાની કોસ ઝાડ તો આટલા તો ઉગેલા ને તારે હવે શું કામ છે ખેતરમાં વાત કરે સોયલો થઈ જાય જો આ તડકો નહીં આટલે. એટલે પણ હવે ભાવે તમે જગ્યા રોકાય યાર તું એક પટ્ટો વધારે વવાય તો વાત કરે 25 રૂપિયા મળી તને તમારી વાત સાચી છે હા. પણ શું પેલી બાજુ ઝાડ નહીં હો. અહીંયા આ વધતું જ નહીં આવડું ને આવડું રે. એટલે પણ બીજો બધો પેણે હમું કરે પેણે વાળ વધે ઓય હું ભાળી જોયો લાલી ઓય ચક્કરીઓ માર કરે ગોળ ગોળ તાર કાનો વાત કરે એટલે ચકરીઓ નહીં મારતો. તો શું કરે આ તારે વિચારું છું શું વિચારે ઝાડનું કે ચો ઉગાડું. પણ હવે એ તો વિચારેલું જ છે કે આ ઝાડ ઉગાડવાની જરૂર નહીં યાર હવે ખેતી કરવા રાખને વાત કરે વરસાદ આવે એવું થયું છે એટલે તો વિચારું ઝાડ ચો ઉગાડું. ઝાડ કરી રહ્યો આટલા બધા ઝાડ તને ઓછા પડે છે કારણ શું આ નહીં ઝાડ ઉગેલા બધા સોયલો ઓછો પડે. અબે સાલે તો યાર લાલજી તું ખરેખર મોણે આજકાલનો ખરેખર બગડી ગયો યાર હાવ તમે હું ભાઈ ભારી ગયા છો જાઓ ભેંસો પાણી પાણી પાવો ને દૂધ દોવાનો ટાઈમ થયો છે. એટલે આ ભેંસો પાણી પીવડા પીવા ભેંસો ફૂલી ગઈ છે વાત કરી છે હવે આમ કેટલું પાણી આમ તો કદી ખબર પૂછવા આવતા નહીં આજ શું ભારી ગયા છો ખેતરમાં. મારી વાત પણ આજ વળી એમ થઈ ગયું એલા લાલજી ખેતરમાં જઈને ઘડી કોઈ આરામ કરું યાર કાંઠો સોયલો સારો છે કારણ કેમ આ એટલે ગુનો કર્યો અમે સારું તો બે તાર હું જઉં તાર હા તો પાણી પીવા ને આવું ભેંસો વાત મારી. કરે મને વેમ પડે છે મોનો ના મોનો મને સપનામાં ડોહા આયા લાગે બા તો 100% મને લાગે મને કીધું છે ને મને કીધું એટલા ખાતો નહીં ચીપ્યો પણ મારે ખાવું તો નહીં નક્કી ભાઈ ને બે જગ્યાએ કીધું લાગે ખજાના એક આમ જુવાની જેમ ચોંટ્યો જો ચેવો ચોંટ્યો મારો વર રાખવી પડશે કદી આવતો નહીં મારા ખેતરમાં ચેવો આવ્યો છે. ના ના ભાઈ લે બંધાને ઓમાય ચૂપ ધીમે બોલ. તમે ચમ આમ હંતાઈ રહ્યા છો? લે તને ધીમે બોલ કહું ખબર નહીં પડતી. ચમ ના રાજીજી લે બંધાને કોઈ માર્યા શું? કોઈને નહીં માર્યા બંધાને. આ કાળ મોટો વાપરતો નહીં. એ ઓમાય એ લોચા બાફ્યું બધું લે પેલા બાફ્યું બધું ઓમાય. હારો ગોળ ગોળ વટા મારે હે દીરો હંતાઈ રહ્યો રે ના થાય મોટો ગોળ ગોળ વટા મારે. વાત કરે છે આ રોમ રોમ કરવા આવ્યો. રોમ રોમ હોય રોમ રોમ ના હોય યાર તો દિવાળી દાડે હોય ઘણા દાડે આવ્યો તો ને એટલે રોમ રોમ કરવા આવ્યો. હા રોમ રોમ કરવું પણ હવે એક કામ કર રોમ રોમ થઈ ગયા હવે તું હેડવાન કરી આવ અમદા તારે નહીં આવવા ના નહીં પાડી જતા મારે જે ફરફર કરે કાઢનો હારું તો હું હોય બેવું. એટલે આ કાળ મોટા શું કરવું મને લાગે આ છે કે કોઈ ખબર પડતી નહીં મને તો મગજ કોમ નહીં કરતું આખો છે પણ તારો મારી ચેડ છે મોટા મામા કરે યાર વાત કરે કોઈ લેવું ખાવું છે હોય કોઈ નહીં. હે
હાર ઉભો થઈ જા તું હેડ તને મેલવા ક્યાં કપા મને બેહવા દો ને લે પેલો યાર. લાલજી આવશે હમણાં બોલશી યાર વાત કરે હેડ જે તું એ ઘેર જો હમણાં દૂધ જો હા, તમે એમાં લાલજીનું ભોડું ફોડી નાખશો મને એવું લાગ્યું એટલે આવ્યો. લા હેડ તો મેલે ભાઈ કોસ હમણાં ભૂડામી હતા તને ના નહીં પાડી તારો નહીં આવવા મારા ખેતરમાં અલે આરે ખાય એમ લાગતો નહીં આ દારૂ 50 રૂપિયા આલો ને હેડવા માટે અરે ઓમ મારી વાતો પર હા, પૈસા છે ને ગજવા મેલું બરોબર 50 રૂપિયા છે બરોબર હતા જો જવું તો જીએ 50 રૂપિયા આલ્યા છે હો જાજે તું હેડવાન કર ઓમ થી જાવ ઓમ નહીં જવું યાર ઓમ થઈ જાવ એટલે મને તો પાડે છે યાર તો મેલે હમણાં છેલ્લી કોસ હમણાં ઉડાડી સકન કરા જે ચોથી હેડે આવી છે આવા ને આવા પણ મારું કામ થતું નહીં હોય મંડળનું કલાકથી હોય શું લાલજી ના આવી જાય લાલજી આવતો નહીં ને કરે સારું આવે નહીં નીકળી જાય તો સારું ભગવાન માતાજી કરી કારણ કે ડુંગર મને કીધું બાયા તો મને કોઈ દેખાતું નહીં મને ખબર હતી આ બા ડબલ ઢોલકી હ મોટા ભાઈને કીધું ને મને કીધું પણ હું જઈશ પાછા પાછા હવે ખોદવાનું ચાલુ કર્યું હ પાછળ જ જઈને ઉભો રહું ખોદવાનું ચાલુ કર્યું લઈ લો એકલા લઈ લો લાલજી હમણાં કે હોય વાત કરે છે આ તો નતું કીધું મારે ઝાડ વાવવાનું છે તો હવે ચાલશે હા લઈ લો બા તમને એકલા સપના નહીં આયા અમને આયા છે યા બા હોય કોઈ સપનામાં આવ્યું નહીં તું કહેતો તો મારે ઝાડ વાવવું ઝાડ હોય એટલે કોસ લઈને હોય વાત કરે આટલો ખાડો જોઈ લે ઝાડની જોડે ઝાડ થોડું વાવો સાઈડમાં વાવવાનું હતું એટલે એવું નહીં આ તો ઝાડ જોડે ઝાડ ઉગે એવું હોય વાત કરે તમને એકલા બા નહીં આયા અમને સપનામાં આયા છે ખાતું કે હા ના હોય લે આવા ના હોય નહીં એટલે મને તો જિંદગીમાં સપનામાં આવતા તને તો સપનામાં અમને આયા સપનામાં તમે એકલા લઈને બાય શું કીધું તું શું કીધું કે જે બાય હળીમળી લેજો શું હળી મળી લો ખાડા બાગીના સીવી પણ માના ખજાનો હે લાલજી જો ખબર પડી ને તને તો આપણે બે જણા સમજી લઈશું સમજી લઈશું એટલે તો એકલા કેમ આયા હતા એકલા ચો આ હતા તું એકલો આગળ વાટા ગોળ ગોળ મારતો તો વાત કરીએ તો મને ખબર હતી તાણે હું તો જોવા આવ્યો હતો ખાલી હે જોવા જ આવ્યો તો હાલ તમને તો હાલવાના જ હતા હવે આલે આવી યાર તો ખબર પડી કે તને મને તારે બાર બે નું કીધું કે બે ભાઈ હંપી લેજો વાત કરો એકલા વાટા મને ના જડે એમ હજુ મને નહીં જડ્યું ને બાએ કીધું તું એ તો કે નહીં જડે એકલા રહો તો બે જણા તો જડશે તારે લેવા થોડી તું કોસ મારી ખોદ લાવો ચોક જડે તો વળી આપણા બે તમે આ બાજુ જોવો છો હા તો હું જાળવાનું જોઉં તું તાર પેલું બાજુ ખોદ કે થોડું આગું આમ એક તો મેં ખોદ્યું નાખ્યું વાત કરે છે પાણી પેલું બાજુ હેડ ઓમ મારા આગળ હેડ તો થાય મોટા ભાઈ દેખાતું કેમ નહીં એટલે પણ એ નહીં એક ખોદ તો પણ એક જગ્યાએ ના આખું ઘર થોડું આમ થોડી માટી માટી લેવો અને કયો હા દેખાતો હોય પાછો આમ બરોબર બાકી રાખ હા આખી રાખ નહીં યાર આમ થોડું આમ હોય હવે હેડે એકલા લઈને હેડે શું કીધું તું કે એકલા લેવો ને માટી થઈ જશે કશું હાથમાં નહીં આવે એવું નહીં તો મને એવું તો કીધું જ તું તો પછી તાર એકલા ચો લઈને હેડ્યા તો આપણે કોઈ માટી કરીને એક કામ કર ખોલજે લે શું સવાલ ખોલ કર લે એ બહાર શું નહીં ખોલ લાલજી ખોલ એ ભાઈ દાગીરા એ ભાઈ તમે મને કરોડોથી બનાવી દીધો બા એ બા હું ગરીબ માણસ હતો મને છેલ્લે કરોડપતિ બનાવી દીધો લાલજી તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ મારા ભાઈએ મને કરોડપતિ બનાવી દીધો તું જોઈ આવ્યો લે તારા વાય આ હતું શું કરે હાલ્યા તો વાય આ જોયું એટલે શું જોયું હવે જે ભાઈએ માલ કોક કાઢ્યો ને એ તો અમાર બાનું હો તાણે મારે બા થાય તારા છે ને બા જેમ હું આવતો ત્યાં બા કહેતો તે બા તો બધા બા કહેતા બધાને બા ના થાય આ તો અમાર બેના જ બા લે વાપા લાલજી
એ ભાઈ તાર હેડવાન કર ભાઈ તારા કોઈ લેવા દેવાની તારા બા તારા બા પાસે લઈ લેવું તું વાત કરે છે હેરજો ભાઈ ભાગ આલવો પડશે. નહીં મળે ભાગ ભાગ ભાઈ, તને ભાઈ, હા, હેડ દે તું દારૂ ભાગ પીએ? આલવો પડશે. એટલે આવું દારૂ પીવા પૈસા આલવાન તને વાત કરે છે બા અમારા બા હતા. એ બા એ બા પોલીસ સ્ટેશનમાં જઈ કેસ કરીશ ગયા દાગીના લઈ ગયા હે એના ખેતરમાંથી માલ મળ્યો છે સ્ટેશન જાય ને તો બધા તો જમા થઈ જાય લાલજી અમે કોઈ ના પાડીએ. સરકાર બધું લઈ લે તો આપણને શું મળશે કશું ના મળે. સરકારમાં જમા કરાવી દઈશ ઓને હે ને થોડું આલી દો અને એને દારૂ પીવાનું આલો એટલે આપણે હાલ હાલ લે શાંતિ રાખ ના મળશે બરાબર ભાગ પૂરો જોઈશે હા પૂરો મળશે પણ આમ હાલ દઈશું સારું હો નહીં આવે ને, તો સરકારમાં જમા કરો રહે જશો પોલીસ સ્ટેશન કેસ કરી ઓપન ને થઈ જા તને આલશું ભાગ આલશું બોલીશ નહીં જો આ પાછળ પાછળ આય. એટલે હોની વાળે જવાનું હેડ દે લે હેડ એટલે એને છોડો ને હેડ હેલો રીતા પોલીસ સ્ટેશન જજો રે એટલે ધીમે તને તો ધીમે હેડીએ છીએ ઉતાવળ કરે વાત કરે તાણે હેડ ધીમે ધીમે તમારા બા મારી પણ કિસ્મત ખોલતા છે શું વાત છે હવે ત્રણે ભાઈઓ ને ત્રણેયની કિસ્મત ખુલી ગઈ હા ભાગ હો? હોય, હેલો. કશો વાંધો નહીં, ચિંતા નહીં કરો એ ભાઈ ધોની વાળાને જઈને વેચી મારીએ અને જે પૈસા આવે ભાગે લઈ લઈએ હા હા બરાબર મારા પાટણની કહે જનતા